થઈ ગયું? ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। तो निर्वेदाष्टक જેનું શીર્ષક છે, જેનો વિષય છે, એવું આ 9મું પ્રકરણ ચાલી રહ્યું છે, જ્યાં 8 શ્લોકોમાં નિર્વેદનું અર્થાત વૈરાગ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે વૈરાગ્ય હોય ત્યારે મન શાંત હોય અને શાંત મન જ્ઞાન માટે અત્યંત આવશ્યક છે. માટે નિર્વેદનો વૈરાગ્યનો ઉપદેશ કરવામાં આવ્યો છે. જો વૈરાગ્ય શિષ્ય ધરાવે છે, જેને કારણે શિષ્યને જ્ઞાન છે, એટલે ખરેખર તો આ શિષ્યને ઉપદેશની જરૂર નથી. પણ જે ઉત્કૃષ્ટતા અધિકારીત્વ શિષ્ય ધરાવે છે એની ગુરુજી સરાહના કરે છે, અનુમોદન કરે છે, પ્રશંસા કરે છે. અને જોડે જોડે આ જ્ઞાન થવા માટે શિષ્યના મનમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ થઈ હશે, એણે જે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો એ કઈ રીતે પ્રાપ્ત કર્યો હશે, કયા પ્રકારનું એમાં અનુસંધાન હશે, ચિંતન હશે, જેને કારણે વૈરાગ્ય પ્રાપ્ત થયો, એ ગુરુજી કહી રહ્યા છે બધા સાધકોના લાભ માટે. તો જોયું, નાનામતમ મહર્ષિણામ સાધુનામ યોગિનામ તથા દૃષ્ટ્વા નિર્વેદમાપન્ન કુન સામ્યતિ માનવ. મહર્ષિણામ નાનામતમ દૃષ્ટ્વા, કે મહર્ષિઓ ગૌતમ, જૈન વગેરે મહર્ષિઓ મહાપુરુષોના પણ અનેક પ્રકારના મત છે, અભિપ્રાય છે, દૃષ્ટિ છે, દર્શન છે, નિશ્ચય છે. એટલે આ જગત તો મિથ્યા હોવાને કારણે કોઈ પ્રકારના નિશ્ચય પર આવી શકાય એમ છે જ નહીં. જો જગતને સત્યતા આપવામાં આવે તો ક્યારેય કોઈ નિશ્ચય પર ના આવી શકાય. નિશ્ચય પર આવવા માટે આ જગત મિથ્યા છે
અને તેથી બાદ યોગ્ય છે. બાદ કર્યા પછી જ એના અધિષ્ઠાન માટે આપણે નિશ્ચય પર આવી શકીએ. આ બધા મહર્ષિઓએ જગતને સત્યતા આપી માટે ક્યારેય કોઈ એક મત પર ન જ આવી શકાય. સાધુના તો કર્મનિષ્ઠાનામ એમનો પણ મત અનેક પ્રકારનો છે. મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાયું હોય, ધ્યેયનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાયું હોય કે જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, અર્થાત મોક્ષ એ નિત્ય પ્રાપ્ત છે. એ પ્રકારનું સાધન હોવું જોઈએ જે નિત્ય પ્રાપ્તને પ્રાપ્ત કરાવે. જ્યાં સુધી જીવનના ધ્યેયને અપ્રાપ્ત માનવામાં આવે છે, પોતાના કરતા ભિન્ન માનવામાં આવે છે, અન્યત્ર દેશમાં કાળમાં છે એ પ્રકારે માનવામાં આવે છે, ત્યાં સુધી એના માટે એ પ્રકારનું સાધન અપનાવવામાં આવે. જે માન્યતાથી પ્રેરાયના અનેક સાધુઓએ કર્મનિષ્ઠોએ અનેક પ્રકારના સાધનો કયા. પછી હોમ હોય, જપ હોય, તપ હોય, સાધનો બધા સારા જ છે, ઉત્તમ છે, પણ એ બધા અપ્રાપ્તની પ્રાપ્તિ માટેના સાધન છે. હા, અંતઃકરણ શુદ્ધિ માટે બધા સાધનો ઉત્તમ છે, પરંતુ મોક્ષની પ્રાપ્તિ માટેના સાધન ન હોય છે, કારણ કે આ બધા કર્મ પ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન છે. મહર્ષિઓ તત્વ વિશે અનેક જાતના અભિપ્રાય પર આવ્યા. એનું કારણ જગત જે મિથ્યા છે એને સત્ય માનવાને કારણે સાધુઓ કર્મનિષ્ઠો સાધન માટે અનેક પ્રકારના અભિપ્રાય પર આવ્યા, કારણ કે એ મોક્ષને અપ્રાપ્ત માને છે અને તેની પ્રાપ્તિનું સાધન શોધે છે. અને તે પ્રકારે અષ્ટાંગ યોગ યોગીનામ તથા એ પણ બહુ ઉત્તમ સાધના છે. અષ્ટાંગ યોગની અંદર પણ પુરુષ એ સાંખ્યની પ્રક્રિયા છે. પુરુષ અને પ્રકૃતિ બંને સત્ય છે. જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી પુરુષ સ્વતંત્ર ના થઈ શકે, માટે પ્રકૃતિનો સંપૂર્ણ રીતે નિરોધ કરવો, ચિત્તવૃત્તિ નિરોધ, એમાં એક દર્શન રહેલું છે. ચિત્તવૃત્તિનો નિરોધ કરવાની ક્ષમતા પ્રાપ્ત ઉત્તમ સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. પરંતુ એ નિરોધ પ્રાપ્ત કરવાની જરૂરિયાતની પાછળ સમજ એવી છે કે જ્યાં સુધી ચિત્તવૃત્તિ નિરોધ ન થાય ત્યાં સુધી દ્રષ્ટામાં નિષ્ઠા પ્રાપ્ત ન થાય. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન, ત્યારે દ્રષ્ટાનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન થાય ત્યાં સુધી ન થાય, કારણ કે ચિત્તવૃત્તિને સત્ય માનવામાં આવે છે. વેદાંત કે ચિત્તવૃત્તિઓ મિથ્યા છે. એ હોય તો એ ન હોય તો જ આત્મા પોતાના સ્વરૂપનિષ્ઠ છે, તો કે નહીં. આત્મા સ્વતંત્ર છે, હંમેશા પોતાના સ્વરૂપનિષ્ઠ છે. ચિત્તવૃત્તિ હોય કે ના હોય. એટલે બધા સાધનો ઉત્તમ છે. સાધન તરીકે વેદાંત બધા સાધનો અપનાવે છે. મહર્ષિઓએ પણ જે બધાની પ્રક્રિયાઓ જે ન્યાયની હોય, જે મીમાંસાની હોય, વૈશેષિકોની હોય, આ બધાની પ્રક્રિયાઓને વેદાંત અપનાવે છે. પણ પોતાની સમજ છે, સમજ પ્રમાણે સત્યને પ્રાપ્ત કરવા માટે, કે પ્રાપ્તની પ્રાપ્તિ છે. મારી ને મોક્ષ વચ્ચે અજ્ઞાનનું અંતર છે, કોઈ સાચું અંતર નથી. મારે કશું બનવાનું નથી, હું જે છું એ જ મારે જાણવાનું છે, જોવાનું છે. આને માટે બધા સાધનો ઉપયોગી છે. અંતઃકરણ શુદ્ધિ માટે, અંતઃકરણ નૈશ્ચલ્ય માટે, પણ જ્ઞાન માટે નહીં. આમ દરેક સાધન નથી. જે મહર્ષિઓ જે બધું આપણને શીખવ્યું છે, દૃષ્ટવા, એ બધા પોતાના અભિપ્રાય પર કેવી રીતે આવ્યા એ જોઈને
એમાં શું ગ્રહણ કરવા યોગ્ય છે, ગ્રહણ કરીને પછી એને છોડી દેવું જોઈએ. કોણ શામ્યતિ માનવ, કો માનવ ન શામ્યતિ, કયા માનવીને શાંતિ ન થાય? કારણ કે જ્યાં સુધી દેન પ્રાપ્ત માનવામાં આવે છે ત્યાં સુધી એની પ્રાપ્તિના પ્રયત્નમાં સંઘર્ષ જ છે. જે પ્રાપ્ત જ છે એને અપ્રાપ્ત માનવામાં આવે અને એને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો ક્યારે શાંતિ ના હોય? સ્વરૂપ જે છે એને કોઈક રીતે પામવાનો પ્રયત્ન કરવામાં આવે તો શાંતિ ક્યારેય પ્રાપ્ત થાય જ નહીં. આ રીતે જ્યાં સુધી તત્વ વિશે સાચી સમજ ના હોય, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ, આ પ્રકારની સમજ ના હોય ત્યાં સુધી ક્યારેય પણ મનને પૂર્ણ શાંતિ પ્રાપ્ત ના થઈ શકે. પ્રાપ્તની પ્રાપ્તિમાં જ શાંતિ છે. કશું અપ્રાપ્ત નથી. અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું નથી. કશું નથી એને મેળવવાનું નથી. કોઈ કશીક વસ્તુને જાણવાનો પ્રયત્ન કરવાનો નથી. વિજ્ઞાતર્મણ કેન વિજાનીયાત, નિત્ય જ્ઞાતનું જ્ઞાન છે, નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ છે. આ પ્રકારની પૂરેપૂરી સ્પષ્ટતા થાય તો જ મનમાં શાંતિ જન્મે. એ સિવાય કરશો ન કરશો તો મનની અંદર કંઈક કંઈક પ્રવૃત્તિ ચાલ્યા જ કરવાની. કોણ શામ્યતિ માનવ, આ પ્રકારે વેદાંત આપણને જે પ્રદાન કરે છે સાચી સમય નિશ્ચય મનમાં જન્મે તો કયો માનવીને શાંતિ ન જન્મે? પછી આગળ વધે છે, કેવલમ જ્ઞાનિષ્ઠામેવ આશ્રિત કર્માદિકમ મા કુરુ ઇતિ. કેવલમ જ્ઞાનિષ્ઠામ એવા આશ્રિત, માત્ર જ્ઞાનિષ્ઠાનો જ આશ્રય લો. આ જ્ઞાન નિષ્ઠા છે ને એ જ વાસ્તવમાં આપણે સિદ્ધ કરવાની છે. જ્ઞાન એટલે જે છે એની સમજ, એનું નામ જ્ઞાન. જ્ઞાન હંમેશા જે છે એનું જ હોય, વર્તમાનનું જ હોય. જે વસ્તુ હતી હશે એનો સવાલ નથી. આમ જે છે એને સમજવાની છે ભાઈ, બસ આટલું જ વેદાંત કહે છે. જે જગતનો અનુભવ કરો છો એને સમજો, જે પોતાની જાતનો અનુભવ કરો એને સમજો અને એ સમજને દ્રઢ બનાવો. એટલા માટે કે ભ્રમને કારણે, ગેરસમજને કારણે અત્યારે સમજથી હું જાણે કે વિચલિત થઈ ગયો છું. અને જે ગેરસમજ છે, વિપર્ય છે, વિપરીત ભાવના છે, મોહ છે, એ જાણે કે મારો સ્વભાવ બની ગયો છે. એટલા માટે જ્ઞાન નિષ્ઠાની જરૂર છે. વિપરીત બુદ્ધિ દૂર કરવા જ્ઞાનની જરૂર છે અને નિષ્ઠાની જરૂર છે. એટલે આવું સ્પષ્ટ હોવું જોઈએ. કોઈ કર્મની આવશ્યકતા નથી. જે છે એની પ્રાપ્તિમાં કર્મની આવશ્યકતા નથી. જે સ્વયં પ્રકાશ અને જ્ઞાનમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. જે નિત્ય સિદ્ધ છે, નિત્ય નિષ્ઠ છે, એની નિષ્ઠાની કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આ પ્રકારની વસ્તુની સ્પષ્ટ સમજ. કર્માદિકમ મા કરું, તો પછી કર્મનો કોઈ ઉપયોગ રહેતો નથી. એક તો કર્મનો ઉપયોગ સકામ કર્મ ઉપયોગ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે એનો કોઈ ઉપયોગ રહેતો નથી. નિષ્કામ કર્મનો ઉપયોગ છે અંતઃકરણ શુદ્ધિ માટે, એનો પણ ઉપયોગ રહેતો નથી. એ પ્રાપ્ત થયા પછી જિજ્ઞાસા, વિવિધા પ્રાપ્ત થયા પછી કર્માદિકમ મા કરું, કર્મ વગેરે જે આગળ સાધનો કયા, હોમ હોય, જપ હોય, તપ હોય કે પછી પ્રકૃતિ પુરુષનો વિવેક હોય,
પુરુષને પ્રકૃતિ જુદો કરવાનો હોય અને જુદો રાખવાનો હોય, આ બધું કરવાની કોઈ જરૂર નથી. માં કરું એ વાત કહે છે 6થા શ્લોકમાં કહે છે, કૃત્વા મૂર્તિ પરિજ્ઞાનમ ચૈતન્યસ્ય ન કિંગુરુઃ નિર્વેદ સમતા યુક્ત્યા યસ્તારયતિ સંસ્રુતેઃ. ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાનમ કૃત્વા. મૂર્તિ શબ્દનું એ સ્વરૂપ થાય છે. ચૈતન્યસ્ય સ્વરૂપ જ્ઞાનમ કૃત્વા. કેવી રીતે? આ ધ્યેય થયું. કયું સાધન છે? નિર્વેદ સમતા યુક્ત્યા ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાનમ કૃત્વા યહ સંસ્કૃતે તારયતિ. આ પ્રકારનું વાક્ય છે. यह जे निर्वेद समता युक्ता निर्वेद समता युक्ति थी चैतन्यस्य मूर्ति परिज्ञान कृत्वा चैतन्यના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને સંસ્કૃતે તારયતી. સંસારમાં જેથી તારે છે નકીમ ગુરુ, એ ગુરુ નથી, એ ગુરુ છે. આગળ બધા લોકોની વાત કરવામાં આવે મહાપુરુષોની, પણ ત્યાં આ વસ્તુ નથી, ચૈતન્ય નથી, હોદ સ્વરૂપનું જ્ઞાન નથી. આ બધા કેટલાય લોકો તો ચૈતન્યનો સ્વીકાર કરતા નથી. અરે વૈશેષિકો નૈયાયિકો પણ ચૈતન્યને જૂનું સત્ય સમજતા નથી. એ લોકો તો આત્માને દ્રવ્ય માને છે અને ચૈતન્યતા એના ધર્મ માને છે. વૈજ્ઞાનિકો ચૈતન્યને જૂનું સત્ય માનતા નથી. એ લોકો પદાર્થને, મેટરને સત્ય માને છે અને ચેતનતા એ નૈયાયિકોની જેમ જ એનું ગુણ માને છે, વિશેષતા માને છે. કે કેવી રીતે મેટરને, પદાર્થના કોઈક પ્રકારના સંમિશ્રણને કારણે, જે બધા આપણા ચાર્વાકો પણ કહેતા હતા કે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 4 મહાભૂત છે, એના સંયોગમાંથી ચેતનતા ઉત્પન્ન થાય છે. આવું છે કે વૈજ્ઞાનિકો માને છે. ચેતનતા એ મૂળભૂત તત્વ નથી. આ મહાભૂત કહો, જે કોઈ પદાર્થ એ મૂળભૂત તત્વ છે ને ચેતનતા એની ઉપજ છે. આવી જાતની માન્યતાથી ચાલ્યા છે બધા. એટલે આમાંનો આ પ્રકારની ખોટી સમજ ધરાવનાર કોઈ ગુરુ કેમ હોઈ શકે? એ આપણને સમજાતે તારી શકે નહીં. યુક્તિ પણ એ સાચી ના હોય. કારણ કે યુક્તિ શાના પર આધારિત છે? તમારી મૂળભૂત સમજ પર યુક્તિ આધારિત છે. જે યુક્તિ આપણે અપનાવતા હોય, જે દલીલો કરતા હોય, એ કશાય ક્યારેય પણ એ દલીલો કહો, યુક્તિઓ કહો, શાના પર રચાયેલી હોય છે? મારી વસ્તુની મૂળભૂત સમજ પર રચાયેલી હોય છે. યુક્તિની કોઈ વ્યવસ્થા નથી. યુક્તિ તો આ જગતને સત્યતા આપવામાંથી જ બધી આવેલી છે. બધા નૈયાયિકોની જે બધું યુક્તિઓ છે ને, એ બધી આ જગતને સત્યતા આપવામાંથી આવેલી છે. વેદાંત કશું ચાલે નહીં. છેવટે આ ન્યાયથી સત્યનો નિર્ણય ના થાય ભાઈ. એ તો સત્યનો નિર્ણય કરવા માંગે છે. યુક્તિથી નૈયાયિકો, તાર્કિકો સત્યનો નિર્ણય કરવા માંગે છે. એમાં બૌદ્ધો, જૈન બધા જ આવી ગયા. તો યુક્તિથી કોઈ નિર્ણય થઈ ના શકે, કારણ કે યુક્તિમાં કોઈ વ્યવસ્થા જ નથી. યુક્તિ તો આ જગતને સત્ય માનવામાંથી જન્મેલી છે ને, એમાંથી બધી વ્યાપ્તિ કહો, નિયમ કહો, જન્મેલા છે. હવે ખબર પડતી કે આવી વ્યાપ્તિ તો અમુક જ મર્યાદામાં છે, બહુ સૂક્ષ્મમાં, બહુ એ બધા નથી લાગતી. એટલે
જ્યાં મૂળભૂત સમજ ખોટી હોય ને બધી યુક્તિઓ ખોટી હોય. આપણે કહે ને ક્ષ બરોબર ત્યાં જ ખોટું હોય, બાકી બધી રીત સાચી હોય તમારી, પણ તમારો ઉત્તર સાચો ના હોય. એટલે નિર્વેદ સમતા યુક્ત્યા આ મૂર્તિ પરિજ્ઞાનમ તત્વના સ્વરૂપનું પરિજ્ઞાન માટે આ સાધન કયું? નિર્વેદ સમતા યુક્ત્યા. તો નિર્વેદ નામ વિષય અનાસક્તિ. પણ શું આવે છે? નિર્વેદ વિષય અનાસક્તિ. વિષયો પ્રત્યે આસક્તિમાંથી મુક્તિ. એ વિષયની આસક્તિમાંથી છેવડે મુક્તિ ત્યારે મળે જ્યારે આ વિષય મિથ્યા છે એ પ્રકારનો નિશ્ચય થાય. વિષયને સાચો માનવામાં આવે, વિષયના સુખને સાચું માનવામાં આવે તો પછી નિર્વેદ વૈરાગ્ય કયા પ્રકારનો છે? પોતાના મનનું નિયંત્રણ કરવા રૂપી વૈરાગ્ય છે. કે વિષયને સુખનું સાધન માનવામાં આવે છે અને મારું મન એ તરફ જાય છે અને મનને રોકું છું, એ કરવું જોઈએ, પણ એમાં સામ્ય દિશા નથી. એમાં આ મન કશું કરવા માંગે છે અને હું મનને નિયંત્રિત કરવા માંગુ છું. એટલે નિર્વેદ, સાચો નિર્વેદ કહો. વિષય પ્રત્યે અનાસક્તિ ક્યારે જન્મે? વિષયના મિથ્યાત્વનો જેટલો દૃઢ નિશ્ચય થાય એટલા પ્રમાણમાં આસક્તિથી મુક્ત થવાય. જ્યાં સુધી કશી વસ્તુને સુખ કે દુઃખ બેમાંથી એકેનું સાધન માનવામાં આવે છે ત્યાં સુધી મન એ વસ્તુના વિચારમાંથી, એની સાથેના જોડાણથી મુક્ત ના થઈ શકે. આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ ખરા? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. રસવર્જન. ભગવાન કહે કે આપણે વિષય સાથે ભૌતિક અંતર ઉત્પન્ન કરી શકીએ. વિષય વિનિવર્તન્તે, ચાલો વિષયમાંથી દૂર રહે, હું મારું મોં ફેરવી લઉં તો. રસવર્જન. વિષય માટેનો રસ છે, રાગ કે દ્વેષ છે ને, એ આપણા ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી એ નથી જતો. પરમ દૃષ્ટવા એ પરમાત્માનું દર્શન કર્યા, પણ એ દર્શન ક્યારે થાય? કે ભાઈ આ વિષય મિથ્યા છે, આ રસ નામની વસ્તુ વિષયમાં નથી. એ પ્રકારનો નિશ્ચય જેટલો દ્રઢ થાય એટલો જ આપણું મન છે એ વિષયના ચિંતનમાંથી મુક્ત થઈ શકે. આમ પહેલા નિર્વેદ કહેવામાં આવ્યો, વિષય અનાસક્તિ. પછી સર્વત્ર, પછી સમતા. નિર્વેદ સમતા. શત્રુમિત્રેષુ સમતા. બીજી વસ્તુ તો એક તો અંદરની વાત કરવામાં આવે, જે આંતરિક અવરોધ છે, વિષયો પ્રત્યેનું આકર્ષણ છે ને આંતરિક અવરોધ છે, એમાંથી મુક્તિ મેળવવાની. આ જગત પણ અવરોધ છે ને આપણી શાંતિમાં. કોણ શામ્યતિ માનવ. મનની અત્યંત શાંતિ પ્રાપ્ત કરવામાં એક તો વિષય આસક્તિ અવરોધ રૂપ છે, જે મારા મનને બહિર્મુખ બનાવે છે, એ તમારી શાંતિ એમાંથી વિચલિત કરે છે. બીજું મારી પોતાની અંદરની તકલીફ. સમતા. શત્રુમિત્રેષુ સમતા. શત્રુ કહો, મિત્ર કહો, બધી જ વસ્તુઓ મારા મનને વિચલિત કરે છે. શત્રુ શત્રુતાથી મારા વિચલિત કરે, મારામાં દ્વેષ જન્મ આવે. અને મિત્ર મિત્ર હોવાના નાતે પણ મારા મનમાં રાગ જન્મ આવે. એ પ્રકારે શત્રુ મિત્ર, એક તો આપણને આ દ્વંદ્વનું દૃષ્ટાંત આપવામાં આવે. આ જગત છે એટલે આ જ બધું હોવાનું. અનુકૂળ પ્રતિકૂળ, શત્રુ મિત્ર, ઇષ્ટ અનિષ્ટ, હિતકર અહિતકર વગેરે વગેરે. જગત તો આવું જ છે, અથવા જગત આવું છે કેવું બરોબર નથી.
જગત વિશે હું આવો અભિપ્રાય ધરાવું છું. ટૂંકમાં જગત વિશે આ પ્રકારનો અભિપ્રાય ધરાવવાનો મારો સ્વભાવ થઈ ગયો છે. તરત જ મારો મન આ પ્રકારે વર્ગીકરણ, બ્રાન્ડિંગ કરે, છાપ મારે. શત્રુ, મિત્ર, સહાયક, અહિત કરનાર વગેરે વગેરે. આવું હંમેશા મન આ પ્રકારે ઝોલા ખાતું, વચમાં હોતું નથી. અને દ્વંદ્વ, દ્વંદ્વ એટલે પરસ્પર વ્યાવૃત્ત કરનાર આ જોડકા. સિક્કાની બે બાજુઓ, એક બાજુ તો બીજી બાજુ હોય જ ના શકે એવું છે. સિક્કાની બે બાજુ એટલે શું? આ બાજુ હોય એટલે પેલી બાજુ હોય જ નહીં એવું છે. એને વ્યાવૃત્ત કરવું, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, એકબીજાને વ્યાવૃત્ત કરવા. એને પાછું બીજું તકલીફ શું છે આપણા મનની, કે નિર્ણય બદલાયા કરતા હોય છે. હમણાં શત્રુ કે પછી એને મિત્ર કે, હમણાં મિત્ર કે એને શત્રુ. એટલે ટૂંકમાં આ પ્રકારના મનની તરંગો, મનના તરંગોને કારણે નિર્ણય બદલાયા જ કરતા હોય. માટે ક્યારે મનમાં સ્થિરતા હોય જ નહીં. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ સમતા એ છેવટની. પહેલા સમતા શું છે કે આ બધા નિર્ણયો જે થાય છે ને એનું કારણ બહાર નહીં, એનું કારણ અંદર છે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈ રિપુરાત્મન. આપણું મન જ આપણું શત્રુ છે, આપણું મન આપણું મિત્ર છે. એટલે શંકરાચાર્ય મારે સમજાવ્યું ત્યાં 6થા અધ્યાયમાં કે શત્રુ ઊભું કરનાર મન છે, મિત્ર ઊભું કરનાર મન છે. અર્થાત મન છે શત્રુત્વનો અધ્યારોપ કરે છે, મિત્રત્વનો અધ્યારોપ કરે છે. એટલે મારે મનની આ જે પ્રક્રિયા છે ને એને સમજવું જોઈએ કે કેવી રીતે મારું મન આ પ્રકારે સતત અધ્યારોપ કરતું હોય છે. વસ્તુ જે છે તેનું નામ જીવ સૃષ્ટિ કહેવાય. ઈશ્વરની સૃષ્ટિ તો છે જ, ભગવાને નામ રૂપાત્મક જગત રચેલું છે. પણ મારું મન સતત એના પર કંઈ ને કંઈ અધ્યારોપ કર્યા કરતું હોય છે. અને તેથી એ પ્રકારના ચશ્માથી જ જગતને જોતું હોય છે, જેનું કારણ મારી અંદર જ હોય છે. તો મારે આ વસ્તુ સમજવી જોઈએ કે મારો જગત, મારા કશાય વિશ્વનો નિર્ણય છે ને એ વસ્તુમાં મારા અધ્યારોપનો અંશ રહેલો છે. સાપ તો સાપ છે, ના નથી. એવું નથી કે બધાને ઘરમાં અને ખિસ્સામાં રાખવા, એવો પ્રશ્ન નથી. વ્યવહારની રીતે થાય એ ના નથી કહેતા. ઝેર છે એટલે ઝેરના પારખા ના હોય, પણ એને એ દ્વેષને યોગ્ય નથી. સાપ દ્વેષને યોગ્ય નથી. સાપ સાપ છે. અંતર જાળવો ભાઈ. આમ જે વસ્તુ ભગવાને બનાવી છે એટલે એવું નથી કે બધી વસ્તુને ઘરમાં ગાળવાની, એવું નથી. બધા કુદરત છે કે બધું કુદરત બનવું બરાબર હતું. એટલે શું બરાબર હોય? બધું બરાબર એની જાતે બરાબર હશે, આપણે માટે બરાબર નથી ને. પેલી કૂચ શું કહેવાય છે, રડકો એટલે બધી ખણજ આવવા માંડે ને, એને દૂર રહેવાનું. ભગવાન બધું સારું જ છે એટલે એનું બધું ખાવાનું હોય બધું, એવો પ્રશ્ન, એવી વાત નથી. જે વસ્તુ જ્યાં છે ત્યાં યોગ્ય છે, ઈશ્વરે રચેલી છે, માટે એનો આદર કરો. પણ એને મૂલવ ના કરો. હંમેશા મારી વાતને વચમાં લાવો કે મને કેટલું ઉપયોગી છે અને મને કેટલું, એમ કરી કરીને આવી રીતે હું મારી વાતને વચમાં લાવીને એને મૂલવું છું કે મને ઉપયોગી છે કે નહીં, મને નુકસાનકારક, મને હું અંદર લાવ્યા પછી એ વસ્તુ વિશે નિર્ણય કરું છું. આવું આપણી મનની પ્રક્રિયા ચાલે છે. એ પરથી બ્રાન્ડિંગ થાય, છાપ લગાવવામાં આવે. અને આપણે સમજીએ આપણી મનની આ બધી રીત કે મન કેવું આ કરે છે. એમને આ બધી સમજ વગર વસ્તુ થતી નથી. આ ભગવાનનું નામ લેવાથી થાય ના નથી, પણ છતાંય છેવટે
કે છે ભાઈ સર્વત્ર આત્મબુદ્ધિ, બરાબર, સર્વત્ર આત્મબુદ્ધિ બહુ સરસ પ્રક્રિયા બતાવે. આત્મોપમ્યને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. આત્મબુદ્ધિ કે વાસ્તવ હું જે રૂપમાં છું એ અંતિમ વસ્તુ છે. પણ એ પહેલા પણ આપણે જોયું કે કેવી રીતે આપણું મન હંમેશા આપણી જાતને વચમાં લાવે ને બધાને તોડતું હોય છે. આ મારી સલામતી શેમાં છે, મારી સુખાકારી શેમાં છે, એ બધું પહેલા ગણતરી કર્યા પછી નક્કી કરતું હોય છે. એટલે આ વચમાં ન લાવીએ તો પછી અધ્યારોપ ના થાય. પણ છેવટે સમત્વ બુદ્ધિ માટે સર્વત્ર આત્મબુદ્ધિ. આત્મોપમ્યને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. પોતાની ઉપમાથી બધાને સમાન ભાવે જોઈએ છે કે હું આ રૂપમાં રહેલો છું. રૂપ ભલે જુદું હોય, એ તો કર્મનું કારણ છે, સર્જન છે. નામ રૂપ તો ઈશ્વરનું સર્જન છે અને એની જરૂર છે માટે ઈશ્વરે સર્જેલું છે. સ્વામી મચ્છર શું કામ બનાવ્યા? હવે એ તો કઈ પ્રશ્ન છે આપણો? ભગવાન મચ્છર કેમ બનાવે એવું પ્રશ્ન કરે. મચ્છર ને કહે પૂછવું તો તને આને શું કામ બનાવે આખો દાડો? ટૂંકમાં કેમ બનાવ્યો એ તો ભગવાન જાણે. કઈ વસ્તુ કેમ છે, ક્યાં છે, શું છે એ માટે સર્વજ્ઞતા જોઈએ, બાકી ખબર ના પડે. વૈજ્ઞાનિકો જાણે છે દરેક વસ્તુનું શું સ્થાન છે, શા માટે છે. એટલે ભાઈ આવો વાયરસ શું કામ બનાવે ભગવાન જાણે. ત્યારે આપણને ખબર નથી શું કામ બનાવે. ચાલો ભગવાનની કી યોજના છે કેવી રીતે આનો ભાર દૂર કરો પૃથ્વી પર ખબર નથી મને. આ તો બહુ ક્રૂરતા કે આવું કહેવાય નહીં આપણે, પણ ખબર નથી આપણને. અને આપણે ભગવાનને શા માટે દોષ આપે કરીએ? આપણે જોવું જોઈએ ને કે આપણો અંદર શું ફાળો છે. ભગવાને આપણે જે સ્વતંત્રતા આપી એનો આપણે કેવો દુરુપયોગ કર્યો છે એનું આ બધું પરિણામ છે. માનવીને જે સ્વતંત્રતા મળી એનો દુરુપયોગ કર્યો, તિરસ્કાર કર્યો, એનો ઉપયોગ બીજાનું શોષણ કરવામાં કર્યો, બીજાને દુઃખી કરવામાં કર્યો, બીજાનું હિત કરવામાં કર્યો, તો છેવટે આખી માનવ જાત પર જ છેવટે. એવું નથી કોઈ એક વ્યક્તિને માટે છે, પણ આપણે એ શીખવાના નથી. આપણે તો વેક્સિન કેમ શોધે એ બધો પ્રયત્ન કરીશું, પણ હું આ વસ્તુ કેમ ઉત્પન્ન થઈ? આ કોરોના કેમ માણસ લોભ વૃત્તિ છે, કેવી શોષણ વૃત્તિ છે, જેને કારણે ગ્લોબલાઇઝેશનનો વાંધો નથી. સમગ્ર બ્રહ્માંડ એક કુટુંબ છે, બહુ સારી વાત છે. કુટુંબ એટલે પગ ખેંચવાને એકબીજાને, દરેકનું કેવી રીતે પડાવી લેવું, બધાનું શું કરવું, એ રીતે તમે ભેગા મળ્યા છો. એટલે ગ્લોબલાઇઝેશન એટલે ગ્લોબલ એક્સપ્લોઇટેશન એવું તો થાય છે, એવું થઈ રહ્યું છે. એટલે આ બધું પાછળ શેનું રહેલું છે? આ બધી ચારે ફરાફર અહીંથી ત્યાં એટલી બધી તમે જો કે કરોડો માણસો ક્યાંથી ને ક્યાં જાય છે. આખું મેં જોશો વચ્ચે કેટલા વખત પેલા વાંચેલું કે ફલાણી ત્રીજી માર્ચ અમેરિકામાં કેટલા કરોડ લોકો અહીંથી ત્યાં ગયા. એટલે કેટલી મૂવમેન્ટ અમેરિકાની અંદર. દુનિયાની તો વાત જ છોડો. આ રોગ ફેલાય તો શું થાય? રોગ લઈ જ ગયા બધા, ખબર નહોતી. નિર્દોષ છે, આપણે કોઈ લોકોને દોષ નથી આપતા. પણ એની પાછળ ભોગ બુદ્ધિ હોય, અહીંયા જવું, લોભ વૃત્તિ આવે, લવું, કેવી રીતે પોતાનું સમૃદ્ધિનો વિકાસ કરો, સત્તાનો વિકાસ કરો, આ બધું સ્વાર્થ તો રહેલો છે ને. આ બધી પ્રવૃત્તિ પાછળ મૂળ સ્વાર્થ. કોઈક હશે લોકો નિસ્વાર્થ, બાકી બધી સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિ છે ને. ગ્લોબલાઇઝેશન એટલે કેવી રીતે પોતાના સ્વાર્થ, આ બધાને ભેગા કરીને પોતાનો સ્વાર્થ કેમ સાધવો, એમાં જે બળિયાના બે ભાગ એવું જ ચાલે છે બધું. આ બધી વસ્તુઓ હિંસક છે. અહીં તો આપણે દુનિયાની હિંસા કરી છે. નબળા જીવો હોય, નિર્દોષ લોકો હોય, અસમર્થ હોય, એ બધાની હિંસા થઈ છે. તો પછી એનું કંઈક તો પરિણામ આવવાનું છે. ચાલો હવે અવળું કહીએ તો લોકો આપણે ફાંસી ચડાવે, પણ આ બધું છે, આવા બધા કારણો એ છે. વૈજ્ઞાનિક કારણો તો જે હશે તે ખરા.
આ બધા કેવા કારણો છે? નૈતિક, જે આધ્યાત્મિક તો છોડો, અનૈતિકતા જે પ્રવર્તમાન છે એમાંથી આ બધું દુઃખ જન્મે છે. એટલે આપણા મનની આ બધી પ્રક્રિયાઓને આપણે સમજવી જોઈએ. કેવો અધ્યારોપ કરીને કેવું કરે છે મન, અને કેવી અશાંતિ ઉત્પન્ન કરે છે. કોણ સામ્યથી માનવ શાંતિ ક્યાંથી હોય? સમતા એટલે ટૂંકમાં આ જે જીવ સૃષ્ટિ છે, જે કામ ક્રોધ લોભથી પ્રેરાયેલી છે, એ આપણા મનની પ્રક્રિયા સમજીએ કે આપણા પોતાના કામ ક્રોધ લોભને કારણે આપણે કેવા પ્રકારના અધ્યારોપ સતત કરતા હોઈએ છીએ, અને પછી વસ્તુનું મૂલવતા હોઈએ છીએ, અને પછી એમાં રાગ દ્વેષ કરતા હોઈએ, પછી પ્રત્યાઘાત દર્શાવતા હોઈએ છીએ, તો સમતા નથી હોતી. પછી આત્મબુદ્ધિ, બરાબર છે, સર્વત્ર આત્મબુદ્ધિ, કે વાસ્તવમાં હું જ એ રૂપમાં રહેલો છું, અથવા આત્મોપમ્યને આત્માની ઉપમાથી કે હું એ સ્થાને હોઉં તો કયા પ્રકારના વર્તનની અપેક્ષા રાખું. આમ સમતા યુક્તિ, આ બધું કરવાથી પછી આપણે શાસ્ત્રનું શ્રવણ વગેરે થાય. આમ નિર્વેદ હોય, સમતા હોય, તો પછી મનની શાંતિ હોય, તો પછી આત્મવિચાર માટેની આપણામાં નિરાંત હોય. યુ નીડ લીઝર. આપણે સમય કે લીઝર શબ્દ વાપરે, નિરાંત જોઈએ મનને. એ લીઝર હોય, નિરાંત હોય. તતઃ પદમ તત્પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. પછી અન્વેષણ કરવું જોઈએ. તતઃ પદમ, આ થયા પછી તત્પદમ પરિમાર્ગતવ્યમ, એ પદનું પરિમાર્ગણ કરવું જોઈએ, અન્વેષણ થવું જોઈએ શાસ્ત્રથી. સ્વતંત્ર અન્વેષણ નહીં, શાસ્ત્રની મદદથી. એટલે કહે છે કે શ્રુતિ અનુગ્રાહક તર્ક. યુક્તિ કોને કહેવાય? પેલા લોકોની યુક્તિઓ નહીં. આમ તો યુક્તિથી તો એ બધા જાત જાતના નિર્ણયો પર આવ્યા. આપણે તત્વના નિર્ણય પર, યુક્તિથી તત્વના નિર્ણય પર આવતા નથી. યુક્તિથી સિદ્ધ નથી કર્યું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર, એ તો શ્રુતિ કહે છે. ત્યાં શ્રદ્ધા છે, શ્રુતિ પ્રમાણ છે. એ શ્રુતિને પ્રમાણ રૂપે સ્વીકારવામાં બધી શ્રદ્ધા આવી ગઈ. શ્રદ્ધા વગર આપણે શ્રુતિને પ્રમાણ તરીકે સ્વીકારી જ ના શકીએ. એ અત્યારે આપણને શ્રોત્રેન્દ્રિયમાં શ્રદ્ધા છે કે આપણને જે આ જ્ઞાન આપે છે, જે પ્રત્યય જન્મે છે એ સાચો છે. આપણે પૂછવું નથી કરતા, કારણે તો બરોબર તું કહે છે કે નહીં? સ્વામી ગુજરાતી બોલે છે કે અંગ્રેજી બોલે છે, કયો વિષય છે? એમ કચકચ કર્યા કરીએ તો કશું જ્ઞાન થાય નહીં. મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, કોઈ પ્રશ્નો નથી, કોઈ શંકા નથી કે મારી શ્રોત્રેન્દ્રિય અત્યારે આપણને શબ્દનું યથાર્થ જ્ઞાન આપી રહી છે. પછી મન કરે, પછી શબ્દનો અર્થ તો મનમાં થાય, પણ શબ્દ પડે, એ શબ્દને ગ્રહણ કરે શ્રોત્રેન્દ્રિય, એ શબ્દનું અર્થઘટન કરે આપણું મન, જેમાં અનેક સંસ્કાર વગેરે રહેલું છે. પણ બધી પ્રક્રિયાઓમાં કોઈ વિરોધ નથી કરતા, આપણે કોઈ સંશય નથી કરતા. આનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા કોને કહેવાય એ સમજવા માટે અત્યારે ભગવાને આપણે જે પ્રમાણ આપેલા છે, જ્ઞાનેન્દ્રિયો આપેલી છે, જે આપણને જગતના વિષયનું જ્ઞાન કરવાનું સાધન છે, એમાં એની સાથે કેવો સંબંધ છે આપણો તે જોઈએ તો એનું નામ શ્રદ્ધા. અને ક્યારેક ક્યારેક આપણે એના વિશે શંકા જન્મતી હોય ત્યારે ડૉક્ટર પાસે જઈએ કે ભાઈ મારું આ પ્રમાણ બરોબર છે કે નહીં. શક્ય છે પ્રમાણમાં દોષ હોય, ના હોય એવું નહીં, પણ શાસ્ત્ર આપણે નિર્દોષ પ્રમાણ સ્વીકારીએ છીએ. કેમ છે? ઈશ્વર પ્રોક્ત હોવાને કારણે નિર્દોષ પ્રમાણ છે.
એ પ્રકારની શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા હોય તો જ શાસ્ત્રના વાક્ય પર આપણે આધાર રાખી શકીએ, અને તો જ પછી આપણે પૂરેપૂરી ક્ષમતાથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ત્યાં યુક્તિની આવશ્યકતા છે. આ શબ્દનો શું અર્થ થાય, વાક્યનો શું અર્થ થાય, એ વાક્યના અર્થને સમજવા માટે એનો અન્વય શું થાય, એનો અન્વિતાર્થ શું થાય, એના માટે યુક્તિ જોઈએ જ. જે યુક્તિઓ આપણે મીમાંસકો આપેલી છે કે વાક્યનો અર્થ કેમ કરવો અને શાસ્ત્રના વાક્યનો અર્થ કેમ કરવો. આપણે વેદાંતિને આપણને આપેલી છે કે વાચ્યાર્થ બરોબર છે, લક્ષ્યાર્થ એનો શું અર્થ કરવો. આમ આપણને મીમાંસા શાસ્ત્ર યુક્તિઓ આપેલી છે જેથી આપણે વાક્યનો અર્થ કરી શકીએ, અને વેદાંત શાસ્ત્ર યુક્તિ આપે છે જેથી એ અર્થ જો બંદોબસ્ત ના હોય તો કેમ વાચ્યાર્થનો લક્ષ્યાર્થ આપણે સમજીએ. આ બધું ક્યારે હોય, જ્યારે આપણા મનમાં નિરાંત હોય, કોઈ શંકા ના હોય, કોઈ સંઘર્ષ ના હોય, અને કશું પુરવાર કરવાની પણ કોઈ અંદર ઇંતજાર ના હોય. આપણને ઓપન માઇન્ડેડનેસ કોને કહેવાય? મન મુક્ત છે, ખુલ્લું છે, સ્વતંત્ર છે, કે જે છે એને સમજવા માટે મારી તૈયારી છે. મારો પોતાનો કોઈ નિર્ણય છે નહીં. આંખો મને કહે કે ભાઈ આ કેસરી રંગ છે, જે છે જોવા માટે હું તૈયાર હોઉં, અને તો જ મને એનું જ્ઞાન થઈ શકે. પહેલેથી નક્કી કે આ પીળો રંગ છે અને આંખો કેસરી છે, તો પછી ત્યાં સંઘર્ષ જન્મે. એમ તત્વ વિશે મારવાનો નિર્ણય અને વેદાંત શાસ્ત્ર કોઈને કંઈક કહે તો પછી આપણે પ્રશ્નો જન્મે કે આવું કેમ હોઈ શકે. એટલે વેદાંત કેમ આમ કહે છે એ આપણો પ્રશ્ન નથી, મારી સમજ આમ કેમ છે હંમેશા પ્રશ્ન હોય છે. સમજજો, હું હંમેશા મારી સમજને પડકારતો હોઉં છું, વેદાંતને પડકારતો નથી. આ કેમ આવું તો કે હોતું હશે બ્રહ્મ, એવું નથી. આ બ્રહ્મ છે. મારું મન કે કેમ ના હોય, તો કે કેમ ના હોય ભાઈ? ના ના, બ્રહ્મ આવું ના હોય, તેવું ના હોય. ચાલો તો પછી એની યુક્તિથી સમજ આવી રહે કે કેવી રીતે તું તારા નિર્ણય પર આવ્યો છે, યુક્તિપૂર્વકનો નથી. આપણો એકેય નિર્ણય છે ને યુક્તિપૂર્વકનો જ નથી, બધા ઇમોશનલ નિર્ણયો છે. ટૂંકમાં જે બધા આપણે અભિપ્રાયો ધરાવીએ છીએ ને એ બધા ઇમોશન, બુદ્ધિ બધી ચલાવીએ ને તેની પાછળ ઇમોશન હોય છે. એ બુદ્ધિનું નિયંત્રણ કરતી હોય છે. પહેલા નિર્ણય થઈ જ ગયો છે હૃદયની અંદર, અને પછી બુદ્ધિની પ્રકારે ચલાવવામાં આવતી હોય છે. એ પ્રકાર ઓપનનેસ હોતી જ નથી ને આપણામાં. મારી મનમાં કોઈ નિર્ણય નથી, એટલે શાસ્ત્ર કહે છે એ માટે જ મારો મન ઉપલબ્ધ છે. કોઈ પ્રકારનો પ્રીકન્સીવ્ડ નોશન, પૂર્વાગ્રહ કશું છે જ નહીં. એને ક્લીન સ્લેટ કહેવાય, કોરી પાટી. અઘરું છે, એ સહેલું નથી. એમાં જ ભલભલા ખત્તા ખાય છે બધા. શ્રુતિ અનુગ્રાહક તર્ક. તર્ક ખરો વેદાંત શાસ્ત્રમાં કયો છે, સ્વતંત્ર તર્ક નહીં. તો સત્યનો તત્વનો નિર્ણાયક તત્વ નથી, તર્ક નથી. શાસ્ત્રના વાક્યોના તાત્પર્યને સમજવા માટેનો તર્ક છે કે આ વાક્ય દ્વારા શાસ્ત્ર શું કહેવા માંગે છે. એટલે નિર્વેદ, સમતા, યુક્તિ આ પ્રક્રિયા બતાવી. શેના માટે? ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાનમ એતૈ, આ સાધનો વડે ચૈતન્યસ્ય સચ્ચિદાનંદસ્ય, જે ચેતન છે ને, પહેલી વસ્તુ એ છે કે ચેતન એ જગતનું તત્વ છે. કે આ જે જગત છે બધું જોઈએ છે આપણે કે અચેતન છે સ્વભાવથી, અને છતાં સક્રિયતા ધરાવે છે. એ પહેલી વસ્તુ છે. વૈજ્ઞાનિકો એ સ્વીકાર દે, આની સક્રિયતા એને કારણે છે. જગત અચેતન છે અને માટે એની સક્રિયતા માટે કોઈ ચેતન નિમિત્ત છે.
ત્યાંથી શરૂ નથી. આપણે તો શું કહે છે, જે વસ્તુ સર્જાય હોય એ અચેતન હોય. આ જગત સર્જન છે. સર્જન માટે ઉપાદાન કારણ હોય જે અચેતન હોય. સર્જન કરનાર નિમિત્ત કારણ ચેતન હોય, પરંતુ જેનાથી સર્જન થાય છે એ ઉપાદાન કારણ અચેતન હોય. મળે જગત અચેતન છે, સર્જન અચેતન છે. એ પહેલી વસ્તુ છે. છતાં એ ચેતનતા પ્રદર્શિત કરે છે. એ બતાવે છે કે ચેતનતા એને પોતાને ઉછીની લીધેલી ચેતનતા છે. જેવી રીતે લોહ ચુંબકની સન્નિધિમાં આ લોખંડની નાનકડી પેલી ખીલીઓ વગેરે હોય, એ ચેતનતા બતાવે, સક્રિયતા બતાવે. એ સક્રિયતા પોતાની નથી. તેમ જગતમાં સક્રિયતા છે એ સ્વભાવગત નથી, પ્રેરિત છે. પ્રેરિતા એવા યસ્ય સન્નિધિ માત્રેણ. એટલે ઈષ્ટે ચેષ્ટ એવું કહેવામાં આવ્યું તો કે જેને કારણે જેની સન્નિધિ જગતની ચેષ્ટા છે એ ત્યાં ચૈતન્ય છે. એટલે ચૈતન્ય નામનું તત્વ છે એનો સ્વીકાર પહેલી મોટી વસ્તુ છે, જે તાર્કિકો સ્વીકારતા જ નથી. વૈજ્ઞાનિકો પૂરેપૂરા તાર્કિકો છે. આપણા તાર્કિક લોકોએ પણ ચૈતન્યને મૂળભૂત સત્ય સ્વીકાર્યું નથી. એ લોકો પણ મેટરને સત્ય સ્વીકારે છે, પદાર્થને સ્વીકારે, ચેતનતાનો ધર્મ સ્વીકારે છે. પછી યુક્તિઓ લડાવો અત્યારે ચેતન્યને શું વગેરે વગેરે જુદી વાત છે, પણ પહેલા આ મૂળભૂત આ વસ્તુ છે. વૈશેષિકો પહેલા વૈજ્ઞાનિકો થઈ ગયા આપણા, એને એટોમિસ્ટ કહેવામાં આવે છે. અણુવાદીઓ બધા, પરમાણુવાદી. પહેલા વૈજ્ઞાનિકો વૈશેષિકો, ત્યાંથી નૈયાયિકો એમના ચમચા જ છે. ટૂંકમાં બધી યુક્તિઓ પેલા પરથી જ રચાયેલી છે. પણ ચાલો, એટલે વૈજ્ઞાનિકો ચમચા જ છે ને યુક્તિના, કારણ કે પહેલા નક્કી થઈ ગયું છે એમના મનમાં કે શું છે, પછી યુક્તિ વાપરે છે ને. ચાલો છોડો. પણ ટૂંકમાં ચૈતન્ય છે કેવો છે? સચ્ચિદાનંદ રૂપ. સચ્ચિદાનંદ છે ચૈતન્ય. ચૈતન્ય પેલા ચૈતન્યથી શરૂ થાય છે. આત્મા વાયદમગ્રે, એ આત્મા એક એવ ઇદમગ્ર આસીત નાન્યત કિંચન મિશ્ર. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય આત્મા હતો. એક જ વસ્તુ ચેતન જગતમાં છે, આત્મા છે, એ જ ચેતન છે. એટલે ત્યારથી વેદાંતનો પ્રારંભ થાય કે આ સર્ગ સમય એના ઉત્પત્તિ પહેલા ચૈતન્ય હતું, ચેતન હતું. નાન્યત કિંચન મિશ્ર, બીજી કશી વસ્તુ જરા હલનચલમાં, બાકી બધું અચેતન છે. પછી એનું સર્જન થયું. એનું સર્જનની ગમે તે વર્ણન કરવામાં આવે, ભલે દરેક ઉપનિષદ પોતાની રીતે સર્જનનું વર્ણન કરે, પણ એ તો છે જ કે બી પ્રારંભ આ બધું અચેતનનું સર્જન થાય છે. એની રીત જે હોય ખરી. ચેતનની સન્નિધિમાં કે ચેતન વડે અચેતનનું સર્જન થાય છે. આ બધું આટલું દરેક ઉપનિષદ કહે છે જ. એ ચૈતન્ય કેવું? સચ્ચિદાનંદસ્ય ચૈતન્યસ્ય. એ ચૈતન્ય વડે કેવું છે? સચ્ચિત આનંદ. એ આનંદ સ્વરૂપ છે. એ બહુ મોટી વસ્તુ છે. એ વેદાંત શાસ્ત્ર કહે છે. ચિત્ત છે એ તો બરાબર છે. અને ચિત્ત કેમ છે? વસ્તુ હોય તો જ આપણા જ્ઞાનનો વિષય બને. અને જ્ઞાનનો વિષય ત્યારે બને જ્યારે હોય. એટલે સત અને ચિત્ત તો છે એ સમજી શકાય એવું છે. સદૈવ સ્વમિદમગ્ર આસીત. એ સૌમ્ય આ જગત એની ઉત્પત્તિ પહેલા સત હતું, આત્મ ચિત્ત હતું. પણ સચિત આનંદ છે એ બહુ મોટી વસ્તુ છે. કે તો એ પુરુષાર્થનો વિષય બને. સતચિત એ બરાબર છે, સમજ્યા મારા છે. ચેતન ચિત્તમાં આપણને શું છે? અસ્તિત્વ બરાબર છે, પણ એ કેવું છે? આનંદ સ્વરૂપ છે. એને માટે મૂળભૂત પ્રેમ રહેલો છે. આત્મસ્તુ કામાય સ્વરમ પ્રેમ ભવતી. એ ચૈતન્યના પ્રેમને કારણે બીજી બધી વસ્તુ, આ જળ વસ્તુઓ પ્રિય કેમ બને? ચૈતન્યના પ્રેમને કારણે. સર્વમિદમ પ્રિયમ ભવતી. સર્વ જળ વસ્તુઓ. પછી પત્ની હોય, પતિ હોય, પુત્ર, બધા વસ્તુઓ ઉપાધિ જળ જ છે ને, અચેતન છે. અચેતન પ્રિય કેમ બને છે? ચેતનને કારણે.
કારણ ચેતનમાં ચેતન જ પ્રિય છે આપણને, માટે જે વસ્તુ ચેતનને પ્રતિબિંબિત કરે એ પ્રિય બને છે. મને એમ કે આમાં ચેતન છે માટે એ પ્રિય બને છે. ઉપાધિ કેમ પ્રિય બને છે? કારણ ઉપાધિ છે એ ચૈતન્યને અભિવ્યક્તિ કરનાર છે, એ ભેદ ન જાણતો હોવાના કારણે એને હું ચેતન માને માટે પ્રિય બને છે. પણ આ ચૈતન્ય છે એ આનંદ સ્વરૂપ છે. આનંદાદ્યવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતે આનંદમ પ્રયંતિ અવિસંવિશંતિ. એ ચૈતન્ય આત્મા આનંદ સ્વરૂપ છે. આ પ્રકારે શાસ્ત્ર કહે છે અને યુક્તિથી આનો આપણામાં નિશ્ચય જન્મે. મૂર્તિ પરિજ્ઞાનમ ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાનમ કૃત્વા. આ ચૈતન્ય છે ને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. આ ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, મારું પોતાનું સ્વરૂપ છે, એક માત્ર સ્વરૂપ છે. છેવટે મારું પોતાનું એટલે બીજાનું નથી એવું નથી. મારા પોતાનામાં બધાનો સમાવેશ, એવું મારું પોતાનું છે. હું કેવું છું? બધાનો સમાવેશ કરનાર હું છું. તો સમતા છેવટે આવે. કહ્યું ને, એટલે કારણ કે સર્વત્ર આત્મબુદ્ધિ. પહેલાં એ પ્રકારની આપણે પ્રયત્ન કરીએ, એવો અભ્યાસ કરીએ, થોડો સર્વત્ર આત્મબુદ્ધિ આપણું જ્ઞાન બને. ટૂંકમાં જ્ઞાન ક્યારે બને એ માટેનો અભ્યાસ થયો હોય ત્યારે, એ પ્રકારે સતત જીવન જીવાયું હોય, એ પ્રકારે સતત ચિંતન થયું હોય વ્યવહાર દરમિયાન, તો છેવટ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને. મૂર્તિ પરિજ્ઞાનમ સ્વરૂપ સાક્ષાત્કારમ કૃત્વા. આ પ્રકારે યુક્તિથી એટલે શ્રવણથી, મનથી, એમાં યુક્તિ રહેલી, શ્રવણમાં યુક્તિ રહેલી જ છે. શ્રવણ કરવું એટલે શાસ્ત્રના વાક્યોનું તાત્પર્ય નિર્ણય કરવો, એવું કહેવાય. શ્રવણ એવું સમજાવવામાં આવ્યું. શ્રવણ ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું, ગુરુજી શાસ્ત્રનું જે વાક્યનું પ્રતિપાદન કરતા હોય અર્થનું, એનું શ્રવણ કરવું, એને સમજવું. એટલે શું કહેવા માંગે શાસ્ત્ર આ વાક્યો દ્વારા, એમાં કયો અર્થ છે, વિવક્ષા શું છે, શું કહેવાનું તાત્પર્ય છે. વાક્યો શું કહે છે નહીં, પણ કયું એનું તાત્પર્ય કયું છે. એનો માત્ર વ્યાકરણનો અર્થ નહીં, પણ એનું તાત્પર્ય શું છે એ અઘરી વસ્તુ છે. તાત્પર્ય સમજવા માટે એના મનમાં શું હજી સમજવું પડે. વાક્યો તો આપણે સાંભળીએ છીએ, પણ હંમેશા માત્ર વાક્યથી આપણે ન જવું જોઈએ. પણ જે વાક્ય સાંભળીએ, વાક્ય શું તાત્પર્ય એ નિર્ણય કર્યા પછી આપણો વ્યવહાર થવો જોઈએ. માત્ર વાક્યને લઈને આપણે વ્યવહાર કરીએ તો ઘણી ગેરસમજ. મેં એવું ક્યાં કહ્યું છે, આવું કહ્યું, પણ એની પાછળ આવે. ટૂંકમાં એની પાસે ઈરાદો શું હતો એ આપણે સમજીએ. બંને રીતે સાચો ઈરાદો અને ખરાબ એટલે ઊંધી કહેતો, પણ કહેવાનો ભાવ ઈરાદો સમજવો જોઈએ. એ જ બધા પોલિટિશિયન, ડિપ્લોમેટ આ બધું જ કરતા હોય ને. બધી વાટાઘાટો કરીને પાછળ બધું શું ચાલી રહ્યું છે, વાંચિત બધું કહેવાતું હોય, બધા જાત જાતના બધા નિવેદનો થતા હોય, બધું બહુ થતું હોય. ખૂબ પછી એની કલાકોની ચર્ચા ચાલે કે આ વાક્ય આમ કેમ કહ્યું, એનું તાત્પર્ય શું છે. એના ટીવીના લોકો તો કે એમાં તો ધંધો ચાલે છે. પણ ટૂંકમાં એ ડિપ્લોમેટ કહેવાય, એ રાષ્ટ્ર પોલિટિશિયન કહેવાય, જે આ પ્રકારના ગંભીર અર્થવાળા વાક્ય બોલે. જેમ તેમ બોલવાનું કે અક્કલ વગરનું બોલવાનું અર્થ નથી. ભાઈ તમારા વાક્યને કોઈ ગંભીરતા લે જ નહીં. આમ ગાંભીર્ય એટલે તમે વિચાર કરો શ્રુતિનું ગાંભીર્ય કેટલું હશે. આ બધાના વાક્યોને સમજવા માટે આટલી ચર્ચા થતી હોય તો શ્રુતિનું વાક્ય ક્યાંથી આવે છે પર આધાર રાખે છે ને. એટલા જ માટે નેતા જેટલો શુદ્ધ હોય ને એટલો એનામાં ગંભીરતા વધારે હોય. એ વાજપેયી જેવો માણસ હોય, બોલે એટલે આપણે જરા વધારે વિચાર કરીને એને સમજવું પડે. એનું કવિ હૃદય છે, શુદ્ધ હૃદય છે, એ કોઈનું બુરું ના ઈચ્છે, એવું મારી સમજ છે.
એટલે જ્યાં આગળ કુટિલતા નથી, એટલે શ્રુતિમાં કોઈ કુટિલતા નથી, કંઈ કપટ નથી. એવું ના બને, દુનિયા વ્યવહારમાં હોય જ નહીં. કોઈ કપટથી મુક્ત હોઈ ના શકે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. શ્રુતિના વાક્યમાં કોઈ કુટિલતા નથી, કોઈ કપટ નથી. એટલે એ પ્રકારના આપણે થવું પડે, ત્યારે શ્રુતિના તાત્પર્યનો સાચો નિર્ણય થાય. એટલે સ્વરૂપ સાક્ષાત્કારમ કૃત્વા, આ પ્રકારે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને ન કિં ગુરુ તદનંતરમ નાસ્તિ કશ્ચિત ન કિં ગુરુ બહુ વિચિત્ર વિલક્ષણ, વિચિત્ર તો ના કહેવાય, વિલક્ષણ પ્રયોગ છે. એને એક શબ્દ તરીકે લીધેલો છે. ન કિં ગુરુ એક શબ્દ લીધો, ન એટલે નાસ્તિ, કિમ કશ્ચિત ગુરુ યસ્ય સહ, એટલે બહુવ્રીહી સમાસ લેવામાં આવ્યો. નકિંગ ગુરુ એટલે શું? નાસ્તિ કશ્ચિત ગુરુ યસ્ય નકિંગ ગુરુ. આ જ્ઞાની પુરુષ કેવો બની જાય? નકિંગ ગુરુ બની જાય. ચૈતન્યસ્ય નકિંગ ગુરુ, એ નકિંગ ગુરુ બની જાય. કેવો બની જાય? જેનો કોઈ ગુરુ નથી એવો બની જાય. એવો વિદો યહ, આ જે છે એટલે કહેવાનો ભાવ એ છે કે હવે એને કોઈ માર્ગદર્શનની આવશ્યકતા નથી. ગુરુ નથી એટલે એવું નથી કે ભાઈ, પણ હવે ગુરુનું કામ થઈ ગયું છે. ગુરુનું જે દર્શન છે એ દર્શન પણ શિષ્યને પ્રાપ્ત થઈ ગયું છે. અને હવે ગુરુમાને પોતાનામાં કોઈ ભેદ જોતો નથી. એ રીતે વ્યવહારમાં તો હંમેશા ભાવાદ્વૈતમ સદા કુર્યા તો રહેવાનું જ છે. અને ગુરુ સાથે બધા પ્રકારનો દ્વૈત જાળવતા જ હોઈએ છીએ. ક્રિયાદ્વૈતમ ન કહે છે, ક્રિયામાં દ્વૈત ના હોય, ક્રિયા અદ્વૈત ના હોય, ક્રિયામાં દ્વૈત જ હોય, પણ ભાવમાં અદ્વૈત હોય છે. ભાવાદ્વૈતમ, ભાવ અદ્વૈતમ સત્સા કુર્યાત, ક્રિયાદ્વૈતમ ન કહે છે, ક્રિયામાં તો દ્વૈત જ હોય, વ્યવહારના નિયમ હોય, પણ મનમાં અદ્વૈત હોય. તો ગુરુ સાથે એવું અદ્વૈત પણ ના હોય. ચાલો, એટલે એ તો આપણો લાગણીનો સવાલ છે. પરંતુ કહેવાનો ભાવ એ છે કે આ જ્ઞાનને કારણે શિષ્ય ગુરુની કક્ષા પામી ગયો એવું કહેવાનું પ્રયોજન છે. ગુરુ નથી રહેતો એટલે શું કે એ ગુરુની કક્ષાને પામી ગયો. એ કાંઈક આગળ બધા બતાવે ને ગુરુઓ, એના સંદર્ભમાં કયો ગુરુ હોવો જોઈએ? એવમ વિદો આ જે છે એને જે યસ તારયતિ સંસ્કૃતે સંસ્કૃતે સકાશાત આત્માનમ તારયતિ પરાંશ તારયતિ તીર્ણા સ્વયં ભીમ ભવાન જનાન અહેતુનાન્યાન અપી તારયંતઃ. તીર્ણા સ્વયં, જે લોકો સંસાર સાગર તરી ગયા છે, અહેતુનાન્યાન અપી તારયંતી, કોઈ હેતુ વગર અન્યને પણ એ લોકો તારે છે. એવમ વિદો આવો જે છે અર્થાત હવે એ ગુરુની કક્ષાને પામી ગયો છે. સ એ જ્ઞાનમાં, સહ સંસ્કૃતે સકાશાત આત્માનમ તારયતિ, એ સંસારમાંથી આત્માને તારે છે, પોતાને તારે છે. પેલા પોતાને તારે છે, એ થઈ ગયો માટે હવે ગુરુની જરૂરિયાતને મુક્ત થઈ ગયો, મુક્ત થયો તેથી આત્માને તારે છે. તો આ પ્રકારે કોણ આત્માને તારે? એ નકિંગ ગુરુ બની જાય, અર્થાત ગુરુમાં જે દ્રષ્ટિ છે દ્રષ્ટિ પ્રાપ્ત કરે. કઈ રીતે? નિર્વેદ સમતા યુક્ત. શું થાય? ચૈતન્યસ્ય પરિજ્ઞાનમ કૃત્વા. એટલે કેવલમ જ્ઞાન નિષ્ઠામેવ આશ્રિત્ય, આ પ્રકારની જ્ઞાન નિષ્ઠાનો જ માત્ર આશય લેવો. મને શું જોઈએ છે? માત્ર જ્ઞાન નિષ્ઠા જ જોઈએ, બીજું કઈ ના જોઈએ. કારણ કે એક વસ્તુ જ માત્ર જીવનમાં પ્રાપ્ત કરવાની છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. એટલા માટે જ્ઞાન તો હંમેશા પ્રાપ્તનું જ હોય. એ પ્રકારની દ્રઢ આ પ્રકારનો નિશ્ચય જન્મવો જોઈએ કે મારે આ જ્ઞાન જ એ માત્ર મોક્ષનું સાધન છે, નિત્ય પ્રાપ્ત છે. એટલા માટે
એટલે કર્માધિકમ કહે ત્યાં તો બી કરવાનો કોઈ એમાં પ્રાપ્તિની પ્રાપ્તિમાં કરવાનો કોઈ હવે ઉપયોગ નથી. એટલે મનમાંથી કર્માધિકમ બધા પ્રકારના કર્મ હોય, જપ તપ હોય, જે બધા પ્રકારની ક્રિયાઓ, એ બધી વસ્તુમાંથી મનને મુક્ત કરો, એનું કામ થઈ ગયું. અને માત્ર જ્ઞાન નિષ્ઠાનો આશ્રય લઈને આ પ્રકારે મૂર્તિ પરિજ્ઞાન કરીને તો સંસારમાંથી પોતાને તારે છે. આમ પોતે જ પોતાને તારે છે. છેવટે એવું થયું, માર્ગદર્શન પ્રાપ્ત થાય શાસ્ત્ર આચાર્ય પાસેથી, અને એ રીતે છેવટે પોતે જ આત્માને સંસારમાંથી તારે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.